મહેસાણા નગરપાલિકા હસ્તક 7 જેટલા બગીચા છે, પણ જે મોટા બગીચાઓ છે તેની દેખરેખ અને જાળવણી કરવામાં આવી રહી નથી. બગીચાઓ પાછળ વર્ષે 50 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં બગીચાઓ બિસ્માર બની ગયા છે. મહેસાણા શહેરની મધ્યમાં સૌથી જૂના અરવિંદ બાગ અને મહાત્મા ગાંધી બાગની સ્થિતિ સાવ કથળી ગઈ છે. સીસીટીવી કેમેરા મૂક્યા છે ત્યારના બંધ હાલતમાં છે. બગીચામાંથી વાંસ પણ કોઈ કાપી ગયો છે, ત્યારે સોલાર લાઇટો સાવ ભંગાર હાલતમાં ફેરવાઈ ગઈ છે. એકમાત્ર ફુવારાનું અસ્તિત્વ અવશેષો જ જોવા મળી રહ્યા છે અને લાખો રૂપિયાના ખર્ચ જાણે મળતિયાઓને મલાઈ ખાવા જ કરવામાં આવતો હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. મહેસાણા શહેરમાં ઘણા ગાંઠ્યા બગીચાઓ આવેલા છે. તેની પાછળ વર્ષે એના મેન્ટેન પાછળ નગરપાલિકા લાખો કરોડો રૂપિયા ખર્ચ કરી રહેલ છે, પરંતુ આપ સ્થળ ઉપર જોશો તો પરિસ્થિતિ કંઈ અલગ જ છે. મહાત્મા ગાંધી બાગ હોય, અરવિંદ બાગ હોય કે બીજા બગીચા હોય મહેસાણા બેના, ત્યાં આગળ ખરેખર બિસ્માર હાલતમાં બગીચાઓ છે. ત્યાં આગળ રમતગમતના સાધનો હોય તે કોઈ પણ જાતના વ્યવસ્થિત નથી, તૂટેલી હાલતમાં છે. ત્યાં આગળ કચરાની, ત્યાં આગળ જે ફૂટપાથ બનાવેલી ચાલવા માટેની ત્યાં આગળ પાણી ભરાયેલા હોય છે, તેમજ ખાડાખડિયાવાળા ફૂટપાથ છે, કોઈ ચાલી નથી શકતું. રાત્રે ત્યાં આગળ બિલકુલ અંધારું વ્યાપી ગયેલું હોય છે. તેમજ જે પ્રમાણે નગરપાલિકા ખર્ચ કરી રહેલી છે તે પ્રમાણે ત્યાં આગળ વ્યવસ્થા કે સુશોભન જાય